गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु एव परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ગુરુનામ ગુરુ આપણા સૌના ખરેખરા ગુરુ કહેવાતા હોય તો ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન. ગુરુ પૂર્ણિમા પ્રસંગે આવીને જેમને દંડવત કર્યા, પૂજન કર્યું ને આજે પણ સંતો વડતાલ જઈ અને પૂજન અર્ચન આશીર્વાદ પ્રાપ્ત કર્યા એવા સનાતન ધર્મ ધુરંધર ગુરુ માર્તંડ પરમ પૂજ્ય 1008 આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ સભાની અંદર ખાલી કહેવા માટે દિવ્ય રીતે બિરાજમાન, આપણા સૌના હૃદયમાં પ્રગટ બિરાજમાન એવા આપણા સૌના લાડીલા પરમ પૂજ્ય ગુરુવર્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી, કનુભા ગુરુકુળના મુખ્ય સંત એવા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ન્યાલકંઠદાસજી સ્વામી, મંડળના વડીલ સંત એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તોલ સદાજી સ્વામી, પૂજનીય સદગુરુ પુરાણી શ્રી ધર્મરક્ષકદાસજી સ્વામી, પૂજનીય સદબોધકદાસજી સ્વામી, સભાપતિ આદિ બ્રહ્મનિષ્ઠ સંતો તથા ગુરુ પૂનમ પ્રસંગે સૌ સંતોના આશીર્વાદ લેવા, દર્શન કરવા, ગુરુનું ચૂકવવા માટે પધારેલા ગામો ગામના ભક્તજનો તથા ગુરુકુળના બાલ મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ મજાનો ભક્તજનો ગુરુ પૂર્ણિમાનો પર્વ, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે. વ્યાસ પૂર્ણિમા એટલા માટે કે આજે વ્યાસજીનો જન્મ દિવસ છે. અષાઢ પૂર્ણિમા એ પણ આજ કહેવામાં આવે અષાઢ માસમાં ઉજવાય છે. આજ ગુરુ પૂનમ એક એવો દિવસ છે, 365માંથી 364 દિવસ શિષ્ય હંમેશા ગુરુને પ્રાર્થના કરતો રહે અને ગુરુ એને આશીર્વાદ આપતા રહે, એનું કામ કરતા રહે. જ્યારે એક દિવસ ગુરુને માગવાનો સમય, આ એક દિવસ ગુરુને દક્ષિણા ચૂકવવાનો શિષ્યનો દિવસ છે. એટલે ગુરુ ઋણ અદા કરવું પડે, ગુરુ દક્ષિણા આપવી પડે. કારણ કે ગુરુ જેણે આપ્યું છે ને એવું જગતની અંદર આપણને કોઈ આપી ન શકે. ગુરુના ગુણ ગાવાનો જો દિવસ હોય ને તો ભક્તજનો આ ગુરુ પૂર્ણિમા દિવસ છે. ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી પૂર્વ વક્તા હોય તો કેટલા બધા ગુણો ગાયા ને આમને આમ ગુણો ગાઈએ તો અઠવાડિયું ઓછું પડે, મહિનાએ ઓછા પડે, વર્ષોએ ઓછા પડે ને બધાની જિંદગી ઓછી પડે એવા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી છે. આ તો હરિને વાલા કાલા વાલા. ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી ઐશ્વર્ય, સામર્થ્ય, પરચા, ચમત્કાર, આ તો ભગવત સાક્ષાત્કારને પામેલા. એટલે આ બધું તો સહેજે સહેજે હોય, પણ ગુણો કોને કહેવાય? જ્યારે ગુણો ગાવા માટે આપણે ભેગા થયા છીએ. આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના ગુણ ગાવા માટે ભેગા થયા છીએ. તો ગુણ કોને કહેવાય? ગુણ એને કહેવાય કે વ્યક્તિની અંદર એના જે સત લક્ષણો હોય, જેની સાધુ હોય તો સાધુતા હોય અને હરિભગત હોય તો સાચા ભક્ત તરીકેના એના જે લક્ષણો હોય ને તો એને ગુણો કહેવામાં આવે છે. બાકી તો ભગવાનના સાક્ષાત્કારને પામ્યા હોય ને ભગવાન કે એમના ગુરુના આદેશથી કાર્ય કરતા હોય
તો કેટલા બધા ચમત્કારો દેખાય, પરચાઓએ દેખાય. જે કોઈના રોગ હોય તો રોગ મટી જાય, દીકરા ન થતા દીકરા થઈ જાય, લગ્ન ન થતા લગ્ન થઈ જાય, કંઈ પણ ઉપાધિ આવે, કષ્ટ વિપત્તિ બધાય કામ થઈ જાય. એટલે ભગવાનના સાક્ષાત્કારને પામેલા હોય ને આ બધાય કામ થાય એ કાંઈ મોટી વસ્તુ કહેવાય નહીં. પણ એની અંદર જે સાચા સાધુતાના જે ગુણો છે, ગુરુ તરીકેના જે ગુણો છે ને એ મોટી વસ્તુ છે. અને ગુરુ હકીકતમાં એને જ કહેવાય કે ગુરુના ગુણ પોતાના જીવનની અંદર કેળવે, એ પ્રમાણે વર્તે તો એ જ સાચા ગુરુ કહેવાના અધિકારી. નહીં તો ભગવાન જેવા સાધુ કઈ રીતે કહેવાય? ભગવાનના સાક્ષાત્કારને પામેલા હોય, સૂર્યની સમીપે જાઓ ને તો આપણને તાપ મળે, ચંદ્રની સમીપે જાઓ તો આપણને શીતળતા મળે, એમ ભગવાનની સમીપે જાઓ તો ભગવાનમાં તો સદ્ગુણો રહેલા છે ને એ સદ્ગુણો આપણને આવે. એમ સ્વામીજી ભગવાનની સમીપે ગયા, ભગવાનનો સાક્ષાત્કાર કર્યો તો ભગવાનમાં જે ગુણો હતા ને ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીમાં આવ્યા, એટલે એ ભગવાન જેવા સાધુ કહેવાના. એટલે ભગવાન જેવા સાધુ કહેવાના. બાકી ભગવાન જેવું કોઈ થતું નથી ને કોઈમાં તાકાતે નથી થવાની. ભગવાન તો એક અને માત્ર એક જ છે. ગુરુ પૂર્ણિમા પર જે ગુરુ ગુણ ગાવાના, એના લક્ષણો ગાવાના હોય. સ્વામીજીમાં સદગુરુ તરીકેના સાધુતાના અપાર ગુણો, અપાર લક્ષણો હતા. એમની ધીરજતા જોઈએ ને તો આકાશને આંબી જાય એવી ધીરજતા હતી. એટલી બધી ધીરજતા કે ન પૂછવા. ગમે એટલું દુઃખ આવે, ઉપાધિ આવે, કષ્ટ આવે, તકલીફ આવે, તોય એ દુઃખે કરીને દુઃખી ન થાય. અને ક્યારે પણ અતિ સુખ પ્રાપ્ત થાય ને તો સુખે કરીને સુખી ન થાય. સુખ અને દુઃખના વમણોની અંદર પણ એ લેવાય નહીં ને ભગવાનના આનંદમાં જે મસ્ત હોય ને એ સાચા સદગુરુ કહેવાય. ગોવિંદભાઈ મને એકવાર વાત કરેલી, તો વાત એટલી જ હતી કે ભૂકંપ આવેલો અને તે વખતે સ્વામીજી ગાંધીનગર ઓફિસમાં હતા અને ભૂકંપ આવ્યો. એટલે ભૂકંપ આવે એટલે પરિસ્થિતિ શું થાય? કચ્છમાં બધું એકસાથે ભૂકંપ આવ્યો તો જેને ખબર પડે પોતાના ઘરથી બધાય બહાર નીકળી જાય. ને તે વખતે ભૂકંપ આવ્યો, સ્વામીજી અંદર બિરાજમાન હતા ઓફિસની અંદર ગાંધીનગર. ગોવિંદભાઈ આવીને કીધું સ્વામીજી ભૂકંપ આવ્યો છે, બહાર નીકળો જલ્દી. સ્વામીજી કે શું છે શું છે? કે ભૂકંપ છે. તો એ સ્વામીજીની એટલી બધી ધીરજતા કે ઊભા થયા, શાંતિથી પોતાના નિયમ પ્રમાણે રોજે ઓફિસમાંથી બહાર નીકળે ને કોઈ ન હોય તો લાઇટ પંખો બંધ કરવા જાય. એટલે લાઇટ પંખો બંધ કરવા ગયા એટલે ગોવિંદભાઈ કે સ્વામીજી બહાર નીકળો, લાઇટ પંખો તો પછી બંધ થશે, હશું તો બંધ કરશું, અત્યારે ભૂકંપ આવ્યો બહાર નીકળો. કહેવાનો મતલબ કોઈ મૃત્યુનો પણ એને ડર નહીં, નિર્ભય હતા, ધીરજવાળા હતા અને સહનશીલતાવાળા હતા. બહુ સહનશક્તિ. સત્સંગી જીવનની અંદર બાલપ્રભુ ઘનશ્યામ મહારાજે પોતાની માતા જે 64 લક્ષણો, 64 ગુણો સાચા સાધુના કીધા, એ 64 ગુણો ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીની અંદર હતા. અને એનાથી જ ભક્તો સાચા ગુરુ કહેવાય. બાકી તો બીજું બધું તો તમે કાળા દોરા ધોરા કરાવો, કોઈ માંત્રિક પાસે જાઓ, કોઈ દેવીઓને તપે કરીને વશ કર્યા હોય, કોઈ દેવોને તપે કરીને વશ કર્યા હોય ને તો એ બધા પણ દુઃખો દૂર કરી શકે, તકલીફોનો નાશ કરી શકે, ઉપાધિને ટાળી શકે. એમાં બહુ મોટી વાત કહેવાય નહીં. પણ જીવાત્માને ભગવાનના માર્ગે લઈ જઈ ને અક્ષરધામના અધિકારી કરાવીને એ ખરા અર્થમાં ગુરુ કહેવાય. એટલે તો સ્વામીજી તમે જો ક્યારે આટલી બધી સામર્થ્ય, ઐશ્વર્ય બધું હતું એમની અંદર, તો પણ ક્યારે પોતે પૂજાવાની ભાવના નથી રાખી. હંમેશા જીવને ભગવાન તરફ વાળવો, એના તરફ એણે નજર રાખી હતી કે કઈ રીતે જીવ ભગવાન તરફ વળે. અને એનું નાનું તમને દ્રષ્ટાંત આપું તો આટલી બધી સામર્થ્ય, ઐશ્વર્ય હતી
તો એ વડતાલના સંતો જ્યારે હરિકૃષ્ણ મહોત્સવ તન કર્યો ત્યારે એમ બોલ્યા કે સદગુરુ ધ્યાની સ્વામી તો આખું અલગ પોતાનું આખો સંપ્રદાય વસાવે ને તો આખો સંપ્રદાય થાય, તો એ અલગ સંપ્રદાય અલગ આખું ન કર્યું અને વડતાલ દેશની અંદર આવ્યા અને નાનામાં નાના દાસ થઈને રહ્યા. આ જ એની મોટાઈ છે, આ જ એનો મોટો ગુણ છે ભક્તજનો. આટલા મોટા હોવા છતાંય નાના થઈને રહેવું ને એ જેની મોટાઈ છે. બીજું કેટલું બધું સામર્થ્ય હતી, તોય તમે વિચાર કરો. ક્યારે પણ સ્વામીજીએ દંડવત ન કરાવતા. કોઈ હરિભગત પાસે દંડવત ન કરાવે. દંડવત કરાવે ક્યારે કરાવે? સભાની અંદર બેઠા હોય, ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય ને ત્યારે હરિભક્તો દંડવત કરે, ત્યારે દંડવત કરવાની છૂટ. અને કાં તો કોઈ હરિભગતનો જન્મદિવસ હોય ને ત્યારે હાર પહેરાવા આવ્યો હોય તો સ્વામીજીને દંડવત કરવાની હા પાડતા, નહીં તો એ દંડવત કરવાની છૂટની. ગુરુ પૂનમ હોય ત્યારે પણ સભામાં, બાકી સભા પૂરી થઈને ઓફિસમાં ગયો હોય તો દંડવત કરવા દે એ નહીં. આ એની મોટાઈ છે, આ એનો ગુણ છે. ત્રીજી વસ્તુ, ક્યારે પણ આટલા મોટા હોવા છતાંય ક્યારે એણે પોતાનો ફોટો ન પાડવા દે. ક્યાંય ફોટો પાડવા ન દે પોતાનો. તમે વિચાર તો કરો ને, ત્યારે આટલી બધી સામર્થ્ય ઐશ્વર્ય, ક્યાંય ફોટો પાડવા ન દે પોતાનો. સભામાં બેઠા હોય તો ફોટા પાડે હોય એ વસ્તુ જુદી, બાકી ફોટો પાડવા દે એ નહીં. આ એનું નિર્માણીપણું. સ્વામીજી એક વસ્તુ કાયમ શીખડાવતા સંતોને કે કોઈ પણ સમયા ઉત્સવ પ્રસંગે કોઈ પણ જગ્યાએ ક્યાંય મંદિરોમાં સંસ્થામાં ગમે ત્યાં ગયા હોય, આપણે પ્રવચન આપીએ કે પ્રવચન ન આપીએ એની જરાય ચિંતા કરવી નહીં. આપણે પ્રવચન કરવા માટે જતા નથી, પણ આપણે આચાર્ય મહારાજ, ભગવાન, સંતો અને ભક્તોના દર્શન કરવા માટે જઈએ છીએ ને, એના માટે આપણે જઈએ છીએ, પ્રવચન કરવા માટે જતા નથી. આ જે વસ્તુ જે મોટા સંત આપણને શીખડાવતા હોય તે ગુરુની અંદર કેવા ગુણો હશે કે આટલી બધી સામર્થ્ય ઈશ્વરને પામ્યા હોય તો એ નાનામાં નાના એ થઈને રહેતા. એટલે તો સ્વામિનારાયણ ભગવાન કહેતા કે દાસનો દાસ થઈ રહેશે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. જો એટલે ભગવાન સ્વામિનારાયણ આવા સંતના રંગની અંદર રાચ્યા ને એવા સંતને વશ થઈ ગયા. તો આમ સરસ મજાની ભક્તો, ગુરુ પૂર્ણિમાનો આજનો આ દિવસ, એટલું હું જરૂર તમને આજ કહી દઉં કે આપણા એટલા મોટા ભાગ્ય છે કે એક તો સ્વામિનારાયણ ભગવાન આપણને ગુરુએ ઓળખાવ્યા, બીજા ભગવાનના સાનિધ્યને સાક્ષાત્કારને પામેલા ગુરુ સદગુરુ ધ્યાની સ્વામી એ આપણને પ્રાપ્ત થયા, અને ત્રીજું આ ગુરુકુળ, આપણા ગુરુનું સ્થાનક કણભા એ આપણા ભાગની અંદર આવ્યું ને એ સ્વામીજીના મંડળ, આ સંતોનું અને ભક્તોનું એ બધું આપણા ભાગની અંદર આવ્યું ને એ આપણા મોટા ભાગ્ય છે કે આપણે બીજે ક્યાંય જવું પડ્યું અને નહીં ને આપણા ભાગમાં આટલું રહ્યું. આ તો બહુ થઈ ગયું, આમાં તો ગંગા નાહી લીધું ને પવિત્ર થઈ ગયા, આનાથી વિશેષ બીજું કાંઈ જોઈએ એ નહીં, આટલું જ બહુ છે. એટલે ભગવાનની દયાથી, સ્વામીજીની કૃપાથી સારો એવા સત્સંગની પ્રાપ્તિ થઈ છે. તો ગુરુ ઋણ તો શું અદા કરી શકીએ, પણ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામીજી આપ જેવી શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય એવું તો અમારે કાંઈ જોતું નથી, પણ આપની અંદર એક ગુરુ તરીકેના જે ગુણો હતા અને સાધુતા હતી ને, એ સાધુતાની અંદર આવે ને એટલે આટલા દિવસે આશીર્વાદ આવજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.